ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ફિક્સ બેઝ એન્ડ ચેન બેઝના એક્ઝામ્પલ જોઈશું. એક છે ફિક્સ બેઝ એન્ડ ચેન બેઝ. એક્ઝામની અંદર ઘણી વસ્તુ હોય, ફિક્સ બેઝથી ચેન બેઝમાં કરવાનું હોય અથવા ચેન બેઝથી ફિક્સ બેઝમાં કન્વર્ટ કરવાનું હોય. પહેલાં જોઈ લઈએ ફિક્સ બેઝ એટલે શું. બેઝ તો તમને ખબર છે, જે અર્લી યર હોય યા તો કોઈ બી બેઝ હોય. સપોઝ કે 2001 છે, 2002 છે, 2003 છે એન્ડ 2004. સપોઝ કે હું તમને કહી લઉં કે 2001 અર્લી યરને બેઝ યર કહું, અથવા હું તમને એમ કહું ચલો 2003ને બેઝ યર લો, તો મારે બેઝ યરમાં શું લેવું પડે? 2003ને. સપોઝ કે આની વેલ્યુ 100 છે, 120 છે, 140 છે, 150. યા તો 100ને બેઝ યર લઈશ અથવા શું કહીશ 140ને બેઝ યર, જે કીધું હોય લઈ શકીએ. ફિક્સ બેઝમાં શું હોય? જનરલી તમને જે અર્લી યર હોય, બરાબર, તમારો જે યર હોય એ ફિક્સ બેઝ તરીકે આપેલો હોય. ફિક્સ જ હોય પહેલેથી, કે જે પહેલું વર્ષ હોય ને એ કેવું હોય? ફિક્સ, કે જે પહેલું વર્ષ હોય એને બેઝ યર લઈ લેવાનું. ચેન બેઝમાં શું હોય? તમને કોઈ પણ યર કહે, 2002 પણ કહે, 2004 બી કહે, 2006 આપેલા 2006 પણ કહે, તો જે ન્યૂ યર હોય તમે એને ચેન બેઝ કહી શકો. અથવા આપણે શું કરીએ, સપોઝ કે મારે 2002 છે એટલે આપણે ચેન બેઝ જનરલી કરંટ યર ફાઇન્ડ આઉટ કરવું હોય તો 2002નું હું ચેન બેઝ શોધું તો એને બેઝ યર હું કઈ લઈશ? 100 લઈશ. 2003 કરીશ તો એને બેઝ યર કયો લઈશ? એનો પ્રીવિયસ યર એટલે 120 લઈશ. 2004 કરીશ તો એને બેઝ યર કયો લઈશ? 140 એટલે પ્રીવિયસ યર. તો એને કહેવાય છે ફિક્સ બેઝ અને ચેન બેઝ. પહેલાં આપણે એક એક્ઝામ્પલ ફિક્સ ટુ ચેન કરીએ, પછી ચેન ટુ ફિક્સ કરીએ. તો નંબર 1 આપણે કયો કરીએ? ફિક્સ બેઝ ટુ ચેન બેઝ. ફિક્સ બેઝ ટુ ચેન બેઝ, શોર્ટમાં ફિક્સ બેઝ ટુ ચેન બેઝ. આની અંદર શું હોય? તમારે ચેન બેઝ ઇન્ડેક્સ નંબર શોધવાનો હોય, કેમ કે ફિક્સ ટુ ચેન બેઝમાં કરીએ એટલે ચેન બેઝનો કરવાનો હોય. તો અહીંયા લખીએ ચેન બેઝ ઇન્ડેક્સ નંબર ઇઝ ઇક્વલ ટુ, કઈ રીતે ફાઇન્ડ કરવાનું છે? કરંટ યર. કરંટ યર ઇન્ડેક્સ, જે તમારો કરંટ યરનો ઇન્ડેક્સ એ લઈ લો. સપોઝ કે 2001નું તો 100 જ લેવાનું છે, તો 2002ને કરંટ યર લઈએ તો એનો ઇન્ડેક્સ કેટલો છે? કરંટ યરનો 120 ડિવાઇડેડ બાય ફિક્સ બેઝ પ્રીવિયસ યર ઇન્ડેક્સ. શું લઈશું? કે સપોઝ કે 120 છે તો એને પ્રીવિયસ યર કયો લઈશું? 100. સપોઝ કે 2003 લઉં તો એને કરંટ યર કેટલો છે? 140, તો એને પ્રીવિયસ કેટલું થઈ જશે? 120 ઇન્ટુ 100. સિમ્પલ. ચલો એક એક્ઝામ્પલ જોઈ લઈએ. અહીં તમને કદાચ એક્ઝામ્પલ એનું કેવું છે, કન્વર્ટ ધ ફોલોઈંગ ફિક્સ બેઝ index number into chain base index number. ઓકે, યર આપ્યા છે. યર 2002, 2003, 2004, 2005, 2006 એન્ડ 2007. ઇન્ડેક્સ નંબર આપ્યા છે એના. ઇન્ડેક્સ નંબર 100, 140, 280, 350, 250 એન્ડ 300. ચલો લઈએ. તો સૌથી પહેલાં 2003થી જ લઈશું. 2002નો તો કોઈ હોય જ નહીં, એટલે આપણે અહીંયા લખીએ ચેઇન બેઝ નંબર 1, ચેઇન બેઝ index number of 2003. તો શું થશે? કરંટ યર ઇન્ડેક્સ. તો 2003નો કરંટ યર કેટલો છે? 140 ડિવાઇડેડ કઈ લેવાનો છે? ફિક્સ બેઝ પ્રીવિયસ યર. તો એને પ્રીવિયસ યર કેટલો છે? અહીં 100. તો અહીં લખીશું 100 ઇન્ટુ 100. આ કટ થઈ ગયો, આન્સર કેટલો આવી જશે? 140. ઇન ધ સેમ વે ચેઇન બેઝ index number of 2004. તો 2004 છે તો કરંટ યર કેટલો થઈ જશે? 280. પ્રીવિયસ યર કેટલો છે? 140. 140 ડિવાઇડેડ બાય 100. આ કટ 14 દુ 28. તો આન્સર કેટલો થઈ જશે? 200. ઓકે. નંબર 3, chain base
index number of 2005. Okay, 2005 નો કરંટ યર 350, પ્રીવિયસ યર 280 into 100. આ કટ જોઈ લઈએ ફરી ડાયરેક્ટ કરી અહીંયા 350 divided by 280 into 100. પેલો આન્સર આવી જશે 125. નેક્સ્ટ નંબર 4, ચેઇન બેઝ index number of 2006. 2006 નું કયું છે 250, કરંટ યર, પ્રીવિયસ યર 350 into 100. 250 divided by 350 into 100. એટલે આવી જશે અહીંયા આગળ 71.42. and last number 5, chain base index number of 2007. કેટલો છે 300, previous year 250 into 100. 300 divided by 250 into 100. So answer is 120. સિમ્પલ. એક્ઝામમાં ચાન્સીસ ઓછા છે બટ તમારા સિલેબસમાં છે એટલે મેં કરાવી દીધું છે. બાકી તમારા મેઇનલી એક્ઝામ્પલ એક તો તમારા આવશે જે 5 મેથડનો છે, 5 ફોર્મ્યુલા છે, લાસ્ટ પેડ, પાસે, ફિશર, બાઉલી એન્ડ માર્શલ એ, અને કોસ્ટ ઓફ લિવિંગ ઇન્ડેક્સનું એક્ઝામ્પલ આવશે. જે મેં તમને અત્યાર સુધીમાં જે એક્ઝામ્પલ મેઇનલી કરાયા છે એ તમે જોઈ લેજો. બાકી આના ચાન્સીસ બહુ ઓછા છે તો પણ તમને આવડવું જોઈએ. સિમ્પલ જ છે. પહેલું આપણે કઈ ચોઇસ કર્યું, ફિક્સ બેઝ ટુ ચેઇન બેઝ. કંઈ નહીં, ફિક્સ બેઝ ટુ ચેઇન બેઝમાં શું કરવાનું, કરંટ યરનો ઇન્ડેક્સ લઈ લેવાનો, ડિવાઇડ બાય પ્રીવિયસ યરનું ઇન્ડેક્સ લઈ લેવાનું ઇન્ટુ 100. તો તમારા આરામથી સોલ્વ થઈ જશે. ઓકે, નેક્સ્ટ હવે જોઈએ આપણે ચેઇન બેઝ ટુ ફિક્સ બેઝ. ચેઇન બેઝ ટુ ફિક્સ બેઝ. હવે શું કરવાનું છે, ચેઇન બેઝથી તમારે શેમાં કન્વર્ટ કરવાનું છે, ફિક્સ બેઝની અંદર કન્વર્ટ કરવાનું છે. કંઈ નહીં, એની માટે ફોર્મ્યુલા શું છે, તો અહીં આપણે ફિક્સ બેઝ શોધવાનું છે. તો ફિક્સ બેઝ ઇન્ડેક્સ નંબર ઇઝ ઇક્વલ ટુ કરંટ યર ઇન્ડેક્સ, જે તમારો કરંટ યરનો ઇન્ડેક્સ હોય એ, ઇન્ટુ પ્રીવિયસ યર ઇન્ડેક્સ, જે પ્રીવિયસ યરનો ઇન્ડેક્સ હોય, ડિવાઇડેડ બાય 100. તમારી આ ફોર્મ્યુલા છે. ચેઇનમાંથી બેઝમાં કન્વર્ટ કરવું હોય તો શું, કરંટ યરનો ઇન્ડેક્સ ઇન્ટુ પ્રીવિયસ યર ઇન્ડેક્સ ડિવાઇડેડ બાય 100. એક એક્ઝામ્પલ જોઈએ, અહીં લખ્યું છે, કન્વર્ટ ધ ફોલોઈંગ chain base index numbers into fixed base index numbers. Okay, here આપ્યા છે તમને 2003, 2004, 2005, 2006 and 2007. અહીં આપ્યા છે તમને ઇન્ડેક્સ નંબર છે તમારા 80, 110, 120, 105 એન્ડ 95. શું કરવાનું છે, ચેઇન બેઝથી ફિક્સ બેઝમાં કરવાનું છે. તો સૌથી પહેલાં આપણે ફિક્સ બેઝમાં કરી લઈએ. અગેન 2000 જે છે તમારો 2004થી સ્ટાર્ટ કરીશું. તો અહીં લખી કાઢીએ ફિક્સ બેઝ index number of 2004. શું કરંટ યર કેટલો છે 110, કરંટ યર ઇન્ટુ પ્રીવિયસ યર. તો કરંટ યર 110 એન્ડ પ્રીવિયસ યર કેટલો છે તમારો 80 ઇન્ટુ 80 ડિવાઇડેડ બાય 100. આ 0 આ 0 આ 0 આ 0 ગયા 11 ઇન્ટુ 8. આન્સર ઇઝ 88. નેક્સ્ટ ફિક્સ બેઝ ઇન્ડેક્સ નંબર ઓફ 2005. 2005નો કરંટ યર કેટલો છે 120, પ્રીવિયસ યર 110 ડિવાઇડેડ બાય 100. આ 0 આ 0 આ 0 ગયા 12 ઇન્ટુ 11 તમારે કેટલા થશે
સોરી, અહીં તમારે લેવાનું છે પ્રીવિયસ યર તમારો આ મળે તમને 2008નો કયો મળે છે 88 મળ્યો છે 120 ઇન્ટુ 88 ડિવાઇડેડ બાય 100. પ્રીવિયસ યર 2004નો તમને નવો ઇન્ડેક્સ ફિક્સ બેઝનો કયો મળ્યો 88, તો આપણે એ જ લેવાનો છે. શું થઈ જશે 120 ઇન્ટુ 88 ડિવાઇડેડ બાય 100, તો આન્સર આવશે 105.6. ચલો નેક્સ્ટ, ફિક્સ બેઝ index number of 2006. 2006માં કેટલો છે કરંટ યર 105, પ્રીવિયસ યરનો કેટલો છે 105.6 ડિવાઇડેડ બાય 100. અહીંયા કેટલો થશે 100.56 ઇન્ટુ 105 ડિવાઇડેડ બાય 100, તો 110.88. નેક્સ્ટ, ફિક્સ બેઝ ઇન્ડેક્સ નંબર ઓફ 2007, તો કરંટ યર કેટલું છે અહીં 95, એનો 2006નો ફિક્સ બેઝ કેટલો મળ્યો 100, એટલે પ્રીવિયસ યરનો ડિવાઇડેડ બાય 100. સો 95 ડિવાઇડેડ બાય 110.88, 95 into 110.88 divided by 100. आंसर कितना ये से 105.33. ओके, चेन में फिक्स बेस में करंट ईयर प्लस प्रीवियस इंडेक्स. અહીં તો આનો પ્રીવિયસ યર તો કોઈ છે નહીં એટલે 80 લઈશું. નેક્સ્ટ હવે જ્યારે લેશે 2005માં, તો એનો ઇન્ડેક્સ નંબર પ્રીવિયસ ફિક્સ કયો મળે તમને 88, તો 2004નો, 2006 માટે 2005નો, ઓકે, અને 2007 માટે 2006નો. બસ ખાલી તમને એક આવડવું જોઈએ, ફોર્મ્યુલા યાદ રાખજો. નોટ ઇમ્પોર્ટન્ટ ફોર ધ એક્ઝામ પર્પઝ. એક્ઝામ પર્પઝ માટે એટલો બધો ઇમ્પોર્ટન્ટ છે નહીં. હવે તમારે ઘરેથી અમુક એક્ઝામ્પલ તમારે જાતે કરવાના છે, હું તમને આપી દઉં, સોલ્વ કરજો તમે. નંબર 1, સો ધ ફિશર ઇન્ડેક્સ નંબર સેટિસ્ફાય ધ TRT મીન્સ ટાઈમ રિવર્સલ ટેસ્ટ એન્ડ ફેક્ટર. તમારો જે છે ફેક્ટર રિવર્સલ ટેસ્ટ, એ બધા તમારે સોલ્વ કરવાના છે. અહીંયા ટાઈમ રિવર્સમાં આન્સર શું આવવો જોઈએ 1, અને અહીં તમને મેં ફોર્મ્યુલા તમને કરાવી હતું પી, તમારો જે છે એ આન્સર તમારે અહીંયા આવવો જોઈએ. ઓકે, ટાઈમ રિવર્સલમાં જે લાસ્ટ ટાઈમ કરાયા છે એ. નેક્સ્ટ, ઓકે, એક્ઝામ્પલ નંબર 23 સેમ એજ છે સેટિસ્ફાઈ કરવાનો છે ફિશરનો. ઓકે, બે એક્ઝામ્પલ આ હું કરાવીશ તમને નેક્સ્ટ ટાઈમ, જે વેલ્યુ હશે તમને એમને. 27 તમારે શોધવાનો છે કોસ્ટ ઓફ લિવિંગ અંદર બાય ફેમિલી બજેટ. જે ફેમિલી બજેટની ફોર્મ્યુલા છે એટલે કયું છે સિગ્મા IW ડિવાઇડ બાય સિગ્મા W. તમારે જાતે ઘરે સોલ્વ કરવાનો છે, આન્સર જે પણ એને લઈ આવવાનો છે. આ એક્ઝામ્પલ ઓલરેડી 28 મેં કરાવી દીધું છે, સિમ્પલ વેઇટવાળો છે, બાકી કશું નથી આની અંદર. 30 મેં સોલ્વ કરાયો છે તમને, 31 પણ સોલ્વ કરાયો છે, 32 આપણે ઓલરેડી લાસ્ટ લેક્ચરમાં જોયો છે, 33 પણ મેં સોલ્વ કરાયો છે, 34 તમારે જાતે કરવાનો છે. એ જ છે અહીં એક્સપેન્ડિચર આપ્યું છે, એટલે તમારે કન્વર્ટ કરવાનું છે ક્વોન્ટિટીની અંદર. તો 20 ડિવાઇડેડ બાય 20 કરશો તો તમને ક્વોન્ટિટી 2 મળી જશે. યાદ રાખજો, એક્સપેન્ડિચર નથી લેવાના, ક્વોન્ટિટી જોઈએ છે આપણને સોલ્વ કરવા માટે. તો એક્સપેન્ડિચર ડિવાઇડેડ પ્રાઇસ યુ વિલ ગેટ યોર ક્વોન્ટિટી. 34 તમારે જાતે કરવાનો છે. ઓકે, 36 પણ એ જ છે, 36 આપણે કર્યો છે. ફાઇન્ડ ધ કોસ્ટ ઓફ લિવિંગ ઇન્ડેક્સ બાય ધ ફેમિલી બજેટ. 36 નથી કર્યો, શાયદ આપણે 52 કર્યો છે. ઓકે, તો આ પણ તમારે જાતે ઘરેથી કરવાનો છે. એને 37 પણ તમારે જાતે ઘરેથી કરવાનો છે. અહીંયા તમારે લાસ્પેર, પાસે, ફિશર, બાઉલી અને માર્શલ એજ વર્કને તમને માગી છે, તમારે સોલ્વ કરવાનો છે. નેક્સ્ટ એજ 38 અગેન ફાઇન્ડ ધ ઇન્ડેક્સ નંબર લાસ્પેર, પાસે એન્ડ ફિશર. તમે સોલ્વ કરી શકો છો આરામથી. નેક્સ્ટ એક્ઝામ્પલ આ બધા હું કરાવીશ, નાના નાના એક્ઝામ્પલ તમને. ઓકે, એક આ એક્ઝામ્પલ હું તમને કરાવીશ, સિમ્પલ જ છે, તમારી રીતે ટ્રાય કરજો, બાકી કશું નથી. તમારે અહીંયા લાસ્પેર, પાસે, ફિશર, માર્શલ અને એજ વર્કની ફોર્મ્યુલા તમારે ફાઇન્ડ આઉટ કરવાની છે. એ જ છે. તમે શું કરો, કોમોડિટી 1 અહીં લખી દો, કોમોડિટી 1 એની પ્રાઇસ અને ક્વોન્ટિટી. ઇન સેમ વે કોમોડિટી 2 પ્રાઇસ ને ક્વોન્ટિટી આવવાના જ છે, અને કોમોડિટી 3 એ પ્રમાણે તમારે સોલ્વ કરી દેવાનો. આ તમારે 93 છે એટલે તમારે બેઝ યર થયો, બરાબર ને, અને 98 છે તમારું શું થઈ જશે, કરંટ યર થઈ જશે. તો આ તમારી કઈ ક્વોન્ટિટી થશે, આ તમારી જે છે આ બેઝ યરની ક્વોન્ટિટી થશે, તો પ્રાઇસ થશે. આ પણ કઈ થશે, બેઝ યરની ક્વોન્ટિટી થશે.
અહીં પણ આ જે આખા છે ને બેઝ યરની પ્રાઇસ અને ક્વોન્ટિટી થશે અને અહીં તમારું શું થશે કરંટ યરની પ્રાઇસ અને ક્વોન્ટિટી થશે. રો ફોર્મમાં આપ્યું છે, તમે સિમ્પલી એને કોલમ ફોર્મમાં કરી દો. તમે સોલ્વ કરજો, ટ્રાય કરજો. હું આ એક્ઝામ્પલ લાસ્ટમાં કરાવીશ તમને. ઓકે, નેક્સ્ટ એ જ છે ફિશર્સ એન્ડ ડોરબીસ. ફિશર્સ ને ડોરબીસ મારે બાઉલી ફાઇન્ડ આઉટ કરવું હોય તો સૌથી પહેલાં મારે લાસ્ટ પેર અને શું ફાઇન્ડ આઉટ કરવું પડશે પાસે, તો એના બેઝ પર મળશે. ફિશરની ફોર્મ્યુલા શું છે? ઇન્ટુ રૂટ એલ ઇન્ટુ પી, અને બાઉલીની ફોર્મ્યુલા શું છે? 1/2 L પ્લસ પી. સેમ 45 બી જો. ફ્રોમ ધ ફોલોઈંગ ડેટા ફાઇન્ડ ધ ઇન્ડેક્સ નંબર ઓફ ફિશર માર્સલે, અને એ જ છે ફરી તમારે જે છે એનું એ જ છે. અહીં એક્ઝામ્પલ આપણે સોલ્વ કરી દીધો છે. કોમ્પ્રેસ 46 તમારો ફાઇન્ડ આઉટ કરવાનો છે. કોસ્ટ ઓફ લિવિંગ ઇન્ડેક્સ અહીંયા તમારે યુનિટમાં એટલે 40 kg, અહીંયા મીટર એટલે 1 થશે. અહીંયા ફ્યુઅલ છે એટલે 40 kg થઈ જશે. અહીંયા 1 યુનિટ થશે, અહીંયા 1 યુનિટ અને અહીંયા 1 યુનિટ. તમે સોલ્વ કરી શકો છો. નેક્સ્ટ, કેલ્ક્યુલેટ ધ ફિશર ઇન્ડેક્સ નંબર એન્ડ પ્રૂવ ધ ઇફ સેટિસ્ફાય બોથ ધ ટેસ્ટ. આપણે એક્ઝામ્પલ કરી દીધો છે. આર્યો જોઈ લેજો. ફિશરને આપણે પહેલાં સૌથી પહેલાં શું કરીશું? લાસ્ટ પે એનો ઇન્ડેક્સ નંબર શોધવાનો ફિશરનો, અને પછી તમારે સેટિસ્ફાય કરવાનું છે અહીંયા આગળ. ઓકે, નેક્સ્ટ એ જ છે લાસ્ટ પેર. આ એક્ઝામ્પલ હું કરાવીશ તમને. લાસ્ટ પેર પાસે ફિશર અને માર્શલ શોધી કાઢો તમે. આપણે એક્ઝામ્પલ સેમ છે. આપણે એક્ઝામ્પલ હું તમને લાસ્ટ એક એક્ઝામ્પલ કરાવીશ તમને. અહીં પણ છે ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ તમારે જે છે ફિશરની માર્શલની જ આપેલી છે, તમે ફાઇન્ડ આઉટ કરી શકો. નેક્સ્ટ, કેલ્ક્યુલેટ ધ કોસ્ટ ઓફ લિવિંગ ઇન્ડેક્સ. આપણે એક્ઝામ્પલ કરી દીધો છે. તમારે ફેમિલી બેઝ મેથડથી કરવાનું છે. કોસ્ટ ઓફ લિવિંગ ઇન્ડેક્સ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા IW ડિવાઇડેડ બાય W. નેક્સ્ટ, obtain the, not important this example, obtain the value of IL, last pair, પાસે, ફિશર, બાઉલી એન્ડ માર્શલ. તમે જાતે કરી શકો છો એક્ઝામ્પલ. મોસ્ટલી આપણે થઈ જ ગયું છે. નેક્સ્ટ, ઓકે, આ એક્ઝામ્પલ હજી મેથડ બાકી છે. એક એક્ઝામ્પલ આગળ ગયો છે, એ કરાવીશ, પછી તમારે જાતે કરવાનો છે. ફિશર ઇન્ડેક્સ નંબર, આ એક નવી મેથડ બાકી છે, એ હું તમને સોલ્વ કરાવીશ. લાસ્ટ મેથડ આપણે ફર્સ્ટ મેથડ કરી, જે 5 મેથડ આપણે કરી, એ 5 ફોર્મ્યુલા કરી. એના પછી આપણે કોસ્ટ ઓફ લિવિંગ ઇન્ડેક્સ જોયું. કોસ્ટ ઓફ લિવિંગ ઇન્ડેક્સની અંદર 2 એગ્રીગેટ એક્સપેન્ડિચર અને ફેમિલી બજેટ. મોસ્ટલી તમારા એક્ઝામની અંદર ફેમિલી બજેટ આવશે. એના પછી આપણે જોઈએ ચેઇન બેઝ ટુ ફિક્સ બેઝ અને ફિક્સ બેઝ ટુ ચેઇન બેઝ. હવે મેઇનલી 2 બાકી છે. તમારું જે બેઝ યરના પ્રમાણે કરવાનું હોય છે, કન્વર્ટ બેઝ યરનું કરંટ યર અને કરંટ યરનું બેઝ આપણે જોઈશું, અને ચેક સ્પ્લિસિંગ જે એક એક્ઝામ્પલ છે. લાસ્ટ મેથડ બાકી છે, તમારું ચેપ્ટર ઓવર. નેક્સ્ટ અગેન એક એક્ઝામ્પલ છે 58. કેલ્ક્યુલેટ ધ ડિફરન્ટ ઇન્ડેક્સ ફ્રોમ ધ ફોલોઈંગ ડેટા. ડિફરન્ટ ઇન્ડેક્સ મીન્સ વોટ? જે પેલી તમારી 5 ફોર્મ્યુલા છે એ. આ તમારું બેઝ યર, આ તમારું કરંટ યર, એ પ્રમાણે તમે કરી શકો. અને આ એક થિયરિકલ ક્વેશ્ચન છે. એક્સપ્લેન ધ ફેક્ટર રિવર્સલ ટેસ્ટ એન્ડ ચેક ઇટ્સ ફોર ધ ફિશર એન્ડ માર્શલ એજ વર્ક. ઇન્ડેક્સ નંબર તમારા બુકની અંદર આપ્યો છે, તમે સોલ્વ કરી શકો છો. આ એક્ઝામ્પલ ફરી હજી આપણે બાકી છે. ટોટલ 4 એક્ઝામ્પલ છે. એક હું તમને કરાવીશ, બાકીના તમારે જાતે કરવાના છે. હવે આપણે એક લાસ્ટ મેથડ બાકી છે, જે છે સ્પ્લાઇસિંગ. સ્પ્લાઇસિંગ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભરીશું. એના પહેલાં તમે આટલા બધા એક્ઝામ્પલ સોલ્વ કરજો. આઈ થિંક સો તમને કોઈ પણ ક્વેરી હશે નહીં. ઇન્ડેક્સ નંબર એવું ચેપ્ટર છે કે તમે પહેલાં તમને કહ્યું યુ કેન અચીવ યા યુ કેન સ્કોર મેક્સિમમ માર્ક્સ ઇન ધ ઇન્ડેક્સ નંબર. આ 5 ચેપ્ટર તમારા જે છે અહીં આપેલા છે, બધાનો વેટ ઇક્વલ જ છે. 4 છે તમારા ડિફરન્શિએટર ઇન્ડેક્સ નંબર, અને એક આ 4 છે. આપણે પછી જોઈશું 1 by 1. ઇન્ડેક્સ નંબરનો 25% વેટ છે. તો થિયરીમાં સપોઝ કે 22 માર્ક્સ 70 માર્ક્સના પેપરમાંથી 22 માર્ક્સથી 23 માર્ક્સ તમારો ઇન્ડેક્સ નંબર આવશે, બરાબર. તો એટલીસ્ટ તમારે તો ટ્રાય કરવાનો કે તમે 20 માર્ક્સ અહીં જ લઈ આવો, બરાબર. થિયરીમાં બી ઇઝી છે અને કેલ્ક્યુલેશનમાં ઇઝી. નો નોટ કેલ્ક્યુલેટિવ છે, બટ ઇટ ઇઝ ઇઝી. તો તમે આરામથી એમાં સ્કોર કરી શકો. નેક્સ્ટ હવે આપણે જોઈશું સ્પ્લાઇસિંગ. સ્પ્લાઇસિંગ કર્યા પછી હું તમને એક વખત સિલેબસ બતાવી દઈશ. સિલેબસમાં તમારે શું શું બાકી છે, અને એના પછી જે આપણે એક્ઝામ્પલ બાકી રહ્યા છે એનું આપણે એક લેક્ચર લઈશું, અને નેક્સ્ટ ચેપ્ટર આપણે યુનિટ નંબર 3 સ્ટાર્ટ કરીશું, બરાબર. ઇન્ટરપોલેશન એન્ડ એક્સ્ટ્રાપોલેશન એ પછી જોઈશું. ઓકે, થેન્ક યુ.